આગળ વાત રાજકોટની, જ્યાં જગ્યા રોકાણ શાખાના અધિકારીઓની જોહુકમી જોવા મળી। આરએમસીના ત્રાસથી રઘુવંશી પરિવારના ચોધાર આંસુ। આરએમસી અધિકારી બારૈયાની કેટલીક ધંધાર્થીઓને ખુલ્લી ધમકી। સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે નોનવેજ લારીઓનો મોટો જમાવડો જોવા મળ્યો। નોનવેજ લારીઓ સામે આરએમસીના ઉચ્ચ અધિકારીઓ લાચાર છે। નોનવેજની લારીઓ યથાવત છે। પાવભાજીની રેકડીઓ જપ્ત કરાઈ। અધિકારીઓ પર નોનવેજ લારીઓથી હપ્તાખોરીનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। મેયર, ડેપ્યુટી મેયરને રજૂઆત કરવા છતાં પણ પરિણામ નથી આવ્યું। નોનવેજ લારીવાળાઓથી જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ ભયભીત થયા છે। હિન્દુ ધંધાર્થી પાસેથી 2 વાર 5,000નો દંડ વસૂલાયો। આરએમસીના ત્રાસથી ધંધાર્થીઓ પર આત્મહત્યાની નોબત આવી। ત્રીજી વાર તમને સમજાવવા આવ્યા કે ચકડીને તમારે હટાવી દીધો। ત્રીજી શું કહેતા હતા, જગ્યા નથી સાહેબ અમારા ઘરે, ત્યારે તમને ટાઈમ આપ્યો। કેમ નો કીધું, કેમ નો કીધું તમે? ચકડી ફોટો ઉતાર, પોતાનું કામ ઠીક નથી, બીજાને કેવા આવે? હા, લઈ જવાની છે તારી એક બધાની લઈ જાય। હા, લઈ જાય, બધાનું લઈ જાય। હવે ન બોલતો, તમારું કામ કરે, જાઓ લાવી 7 રેકડી ઈંડા નોનવેજ ની 7 રેકડી છે। એ બધા ભેગા મળીને 1 લાખ રૂપિયા હપ્તો રાણા સાહેબ ને દેવાની વાત। એટલે રાણા સાહેબ ને બારિયા સાહેબ એમાં બે ભાગ પાડી લે એમાં। અને આ નાણાવટી ચોક નું વોકર ઝોન છે ને, વેજ ઝોન તરીકે અમને ફાળવેલું છે। તો ઈંડા નોનવેજ વાળાને ઘાલીને અને એનું કઈ નિર્ણય આવતો નથી। હું 2 વર્ષ આ બધું કરું છું। કમિશનર સાહેબ ને 3 રજૂઆત મેં કરેલી છે સાહેબ। અને ઈંડા નોનવેજ વાળા મને મારી નાખવાની ધમકી આપે છે। ઈંડા નોનવેજ વાળા 50 જણા ભેગા થઈને મને મારી સરાને એવું દેખાડવા માંગે છે કે તને મારી નાખશું તો અમારા વિશે કઈ બોલો। અને બધા 15 એકડી ફરાણી બધા બીવે છે। હું કઈ બીતો નથી સાહેબ, હું લીગલી સાચું કરવા માંગુ છું, જે છે નહીં। 15 દિવસથી અમારો ધંધો બંધ છે। અમે અમારું મન જાણે છે કે તમે અત્યારે વ્યાજે પૈસા લઈને અમે 2 રેકડીની પહોંચ કાઢી, 2 મન જાણે છે અત્યારે 13,000 રૂપિયા દઈને અમે પહોંચ કઢાવી છે। હવે કાલે પછી અમે પાછો સામાન ઉપાડી ગયા। ખુરશી રેકડી અમારી રેકડી નથી તો અમારે ખાલી 12 ખુરશી પડી હતી, ખુરશી લઈને હોય આવી। હવે અમારો ધંધો કેવી રીતે કરવો? બેન, આંખમાં આંસુ છે, એનો મતલબ એ કે ખરેખર તમને પરેશાની છે। શું અપેક્ષા છે તંત્ર પાસે તમારે? અમને હવે કંઈક ન્યાય મળે, બીજું તો કઈ નહીં। અમે ધંધો કરવો છે, શાંતિ ધંધો નથી કરવા દેતા। ઈંડા વાળો ટેસ્ટથી ધંધો કરે છે।